નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 20 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો ચલીએ મિત્રો, શરૂ કરીએ વિડીયો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 18 મેના રોજ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18 મેએ ઉજવવામાં આવ્યો છે. આની થીમ તો કે શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલયો. તો હવે સંગ્રહાલયો વિશે જે કરંટ અફેરમાં ચર્ચામાં રહ્યું છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે સૌપ્રથમ ઓન સાઇડ મ્યુઝિયમ બનાવવામાં આવશે તમિલનાડુમાં, અને અયોધ્યા ઉત્તર પ્રદેશમાં મંદિર મ્યુઝિયમ બનાવવામાં આવશે. નવી દિલ્હીમાં ભારત બનશે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ, જેનું નામ તો કે યુગિન ભારત નેશનલ મ્યુઝિયમ. તો ખાસ કરીને આ એટલા મ્યુઝિયમો ચર્ચામાં છે. ત્યારબાદ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું સંગ્રહાલય રાખીગઢી હરિયાણામાં બનાવવામાં આવશે. ઈસરોએ તેમનું પ્રથમ વેર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ તો કે સ્પેક લોન્ચ કર્યું હતું. દેશનું પ્રથમ ફિશ મ્યુઝિયમ બનાવવામાં આવશે અરુણાચલ પ્રદેશમાં, અને ભારતીય સેનાનું દેશનું બીજું સબમરીન મ્યુઝિયમ બનાવવામાં આવશે પશ્ચિમ બંગાળમાં. દેશનું પ્રથમ અને વિશ્વનું બીજા પાયદળ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થશે ઇન્દોર ખાતે, અને ભારતનું પ્રથમ ડિજિટલ ફૂડ મ્યુઝિયમ ખુલશે તમિલનાડુના તંજાવુરમાં. ભારતનું પ્રથમ મજદૂર આંદોલન મ્યુઝિયમ ખુલશે કેરળમાં, અને ગુજરાત લોથલમાં ભારતનું પ્રથમ મેમોરિયલ મ્યુઝિયમ ખુલશે. ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ હૈદરાબાદમાં ખુલ્લું મૂકવામાં આવશે. દેશમાં પ્રથમ કાર્ટોગ્રાફી મ્યુઝિયમ ઉદ્ઘાટન મસૂરી ઉત્તરાખંડમાં. ભારતનું પ્રથમ ઓપન મ્યુઝિયમ શાહિદ પાર્કનું ઉદ્ઘાટન થશે નવી દિલ્હી ખાતે, અને દેશનું પ્રથમ નેવલ બેવરિયમ મ્યુઝિયમ બનાવવામાં આવશે લખનૌમાં. ભારતમાં યુએસ એસેમ્બલ એરિયર ગ્રાન્ટિયલ એશિયન બીજા મ્યુઝિયમ એટલે કે હમ્પ વર્લ્ડ વોર સેન્ટર અરુણાચલ પ્રદેશ સિયાંગ જિલ્લામાં પાસીઘાટમાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તો મિત્રો, આ ચર્ચામાં રહેલા મ્યુઝિયમો છે. આના પછી એક જોઈ લઈએ, આ મોસ્ટ આઈએમપી છે. હૈદરાબાદમાં દેશનું પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તો હાલ શરૂ છે આ મ્યુઝિયમ બનાવવાનું. તો આ ચર્ચામાં રહેલા મ્યુઝિયમો જે કરંટ અફેરમાં છે આવતા 6 મહિનાની અંદર. ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈ લઈએ. તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવવામાં આવે છે 1 મેએ. 2 મેએ તો કે વિશ્વ ટૂના દિવસ. 3 મેએ તો કે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ. 4 મેએ તો કે કોલ માઇન્સ ડે. 4 મેએ તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ. 5 મેની વાત કરીએ તો વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. 7 મેની વાત કરીએ તો વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે. 8 મેએ તો કે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવવામાં આવે છે. 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. 12 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 15 મેની વાત કરીએ તો પરિવારનો આંતરરાષ્ટ્રીય દિવસ, અને 16 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કમનો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે. 17 મેની વાત કરીએ તો વિશ્વ હાઇપરટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. 18 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ પણ ઉજવવામાં આવે છે. તો આ મે મહિનાના જેટલા હાલી ગયા એટલા દિવસો જોઈએ. ત્યારબાદ તાજેતરમાં વિશ્વનો સૌથી વધુ સ્પર્ધાત્મક સ્વિમિંગ પુલ ક્યાં ખોલવામાં આવશે? તો કે વિશ્વનો સૌથી ઊંચો કોમ્પિટિટિવ પોઈન્ટ સ્વિમિંગ પુલ ક્યાં ખોલવામાં આવશે? તો કે આ ભૂતાનમાં હાલ જ તેની જાહેરાત કરવામાં આવી છે, ક્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં વિશ્વનો સૌથી ઊંચો સ્પર્ધાત્મક સ્વિમિંગ પુલ ભૂતાનમાં ખુલ્લો મૂકવામાં આવશે. જે કોણ બનાવશે? તો કે વર્લ્ડ એક્વેટિક કંપની બનાવશે, જેની રચના તો કે 1908માં થઈ હતી. એમનું હેડક્વાર્ટર તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, અને પૂર્વ હુસેન અલ મુસ્તલ તેમના પ્રમુખ છે. ત્યારબાદ ભૂતાનમાં તો કે ડાઉક ગ્લાપોલ નામનો એવોર્ડ ચર્ચામાં રહ્યો હતો, જે પીએમને આપવામાં આવ્યો હતો. એ ભૂતાનનો સર્વોચ્ચ સન્માન છે. તો આ એક ડિટેલ પર ભૂતાન વિશે યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા માટે કેટલો અંદાજ મૂકવામાં આવ્યો છે? તો કે 6.9% અંદાજ મૂકવામાં આવ્યો છે. આ યુનાઇટેડ નેશન્સ દ્વારા મૂકવામાં આવ્યો છે. આની પહેલાં આરબીઆઈએ અંદાજ મૂક્યો હતો. તે કેટલો મૂક્યો હતો તે તમારે કોમેન્ટ કરવાનું છે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા માટે 6.9% અંદાજ મૂકવામાં આવ્યો છે, જે સંયુક્ત રાષ્ટ્ર 24 ઓક્ટોબર 1945ના રોજ તેની રચના થઈ હતી, અને તેટલા માટે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. તેનું હેડક્વાર્ટર તો કે યુનાઇટેડ નેશન્સમાં આવેલું છે, અને એડ્રોસ ગુટેરસ પહેલાં એટલે કે હાલના તેમના પ્રમુખ છે. તો ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર વિશે એટલું યાદ રાખવું, યુએન વિશે.
ત્યારબાદ કયો દેશ તાજેતરમાં તેમના તમામ હિમનદીઓ ગુમાવનાર પ્રથમ દેશ બન્યો છે? તો વેનેઝુએલા પ્રથમ દેશ બન્યો છે જેને તમામ હિમનદીઓ ગુમાવી દીધી છે, એટલે કે ગ્લેશિયરો ગુમાવી દીધા છે તેમના. તો કે વેનેઝુએલા દેશના તાજેતરના તેમના તમામ હિમનદીઓ ગુમાવનાર પ્રથમ દેશ બન્યો છે, એટલે કે તેના તમામ ગ્લેશિયર ઓગળી ગયા છે પ્રકાશ એટલે કે સૂર્યના લીધે. સૂર્યના ગ્લોબલ વોર્મિંગના લીધે તમામ ગ્લેશિયરો ઓગળી ગયા છે. તો હવે એની પાસે કોઈ ગ્લેશિયર નથી રહ્યો. આ છેલ્લું ગ્લેશિયર હતું હેમ્બોલ ગ્લેશિયર, જે લા કોરાનામાં આવેલું છે, જે પણ તાજેતરમાં ઓગળી ગયું છે. તો એ કોઈ ગ્લેશિયર એની પાસે નથી રહ્યા, એટલા માટે આ ગ્લોબલ વોર્મિંગના લીધે તમામ ગ્લેશિયર ઓગળી ગયા છે. વેનેઝુએલા તે પ્રથમ દેશ બન્યો છે. મિત્રો, આ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે, તો ખાસ કરીને રીડિંગ કરીને જવું. ત્યારબાદ વેનેઝુએલાની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે કારાકમ છે. ફ્રેન્ચ તો કે ગુઆના ફ્રાન્સ છે. અને ચલણ તો કે વેનેઝુએલા બોલિવર છે. અને હાલના પ્રેસિડેન્ટ તો કે નિકોલ માદુરો છે. તો ખાસ કરીને આ ડિટેલ વેનેઝુએલા વિશે યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ફિફા મહિલા વિશ્વકપ 2027નું આયોજન કરશે? તો બ્રાઝિલ આનું આયોજન કરશે. 2027માં ફિફા વર્લ્ડ કપ છે, એ પણ મહિલાનું. તો તાજેતરમાં બ્રાઝિલ દેશ ફિફા મહિલા વિશ્વ વર્લ્ડ કપ 2027નું આયોજન કરશે, જાહેરાત કરી દીધી છે. તો ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2023નો તો કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં થયો હતો, જેમાં સ્પેન જીત્યું હતું ઇંગ્લેન્ડને હરાવીને. અને પ્રથમ તો કે 1991માં ચીનમાં થયો હતો. યુએસ જીત્યું હતું નોર્વેને હરાવીને. હવે આ 10મું છે જે બ્રાઝિલમાં થશે 2027માં. ત્યારબાદ ફૂટબોલને લગતું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ. તો કે ઇન્ડિયન સુપર લીગ 2023-24 તો કે મુંબઈ શહેરમાં રમાઈ હતી. ફાઇનલમાં તો કે મોહન બંગાળ હતી. સંતોષ ટ્રોફી 2023-24 તો કે સર્વિસલ એટલે કે સેવાઓએ જીતી હતી. અને 132મો ડુરન્ડ કપ 2023 તો કે મોહન બંગાળે જીત્યો હતો. ત્યારબાદ સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારતે જીતી હતી, અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે બંનેએ જીતી હતી. ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ પહેલી તો કે પેરિસ સેન્ટ જીતી હતી, જે જર્મની એક્સફીસે હરાવીને. હવે મેન્સ એએફસી અંડર-23 એશિયન કપ તો કે જાપાને જીતી હતી. અને ઇન્ડિયન વડા કોણ છે તે કલ્યાણ ચોબે છે. ત્યારબાદ બીબીસી સ્પોર્ટ પર્સનાલિટી ઓફ ધ યર તરીકે 2023માં તો કે મીરી એબ્ચ હતા. અને વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમ તો કે માન્ચેસ્ટર શહેર હતી. 20મો ફિફા કપ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં રમાયો હતો, તે માન્ચેસ્ટર સિટી ખાતે. બેલેન ડીઓડી મેસ લિયોનલ મેસી છે, એટલે કે બેલેન ડીઓડી એવોર્ડ મેળવનાર મેસ લિયોનલ મેસી. અને ફિફા પુરુષ વર્લ્ડ કપ 2022મી કતાર લીબ તેમનો માસ્કોટ હતો, આર્જેન્ટિના જીત્યું હતું. અને ફિફા પુરુષ વર્લ્ડ કપની વાત કરીએ તો 23મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2026 યુએસ, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાશે. ત્યારબાદ ફિફા પુરુષોની વર્લ્ડ કપની 25મી ફિફા વર્લ્ડ કપ 2034માં સાઉદી અરેબિયામાં યોજાશે. અને સાઉદી અરેબિયા 2034માં 22મી એશિયન ગેમની યજમાની પણ કરશે. ત્યારબાદ ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ની 10મી આવૃત્તિ તો કે બ્રાઝિલ યજમાન કરશે. આના વિશે આપણે ડિટેલ લીધી. ત્યારબાદ રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરાન્ડ કપ, અશુતોષ કપ અને માર્નિંગા કપ વગેરે ફૂટબોલના સંકળાયેલા કપ અને ટ્રોફીઓ છે. ફિફાની વાત કરીએ તો 1904માં મુખ્ય મથક જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને એટલું ફિફા વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં સીબીઆઈ એડિશનલ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એવાયવી કૃષ્ણ અને એન વેણુગોપાલ બંનેની નિમણૂક કરવામાં આવી છે સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે. તો ખાસ વનલાઇનર સ્વરૂપે યાદ રાખવા કે તાજેતરમાં સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે એન.વાય. કૃષ્ણમ અને એન વેણુગોપાલની નિમણૂક કરવામાં આવી છે, જે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અંતર્ગત આવે છે. જે 1963માં તેમની રચના થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને દિગ્દર્શક તો કે પ્રવીણ સૂદ છે. તો એટલી માહિતી યાદ રાખી સીવીસીએ વિશે અને સીબીઆઈ વિશે પણ, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ઓલ ઇન્ડિયા રેડિયો ડાયરેક્ટર જનરલ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કે મૌસમી ચક્રવર્તીને બનાવવામાં આવ્યા છે. આની જાહેરાત થઈ હતી ત્યારે આપણે ચર્ચા કરી હતી. હાલ વનલાઇનર સ્વરૂપે જોઈ લઈએ કે આને ઓફિશિયલી ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. તો તાજેતરમાં ઓલ ઇન્ડિયા રેડિયો ડાયરેક્ટર જનરલ તરીકે મૌસમી ચક્રવર્તીની નિમણૂક કરવામાં આવી છે. હવે આ પ્રસાર ભારતી બોર્ડ અધ્યક્ષ તો કે નવનીત સહગલ છે, જે પીબીસી અંતર્ગત આવે છે. હવે પ્રસાર ભારતી એક સમાચારિક સેટિંગ સેવા છે, જે પીબી સાહબ નામનું એને
એપ્લિકેશન લોન્ચ કર્યું હતું અને તેનું ફૂલ ફોર્મ તો કે પ્રસાર ભારતી પ્રસાર માટે વાર્ષિક ઓડિયો વિઝ્યુઅલ શરૂ થાય છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ યુનેસ્કો દ્વારા તાજેતરમાં કઈ નવલકથાને મેમરી ઓફ ધ વર્લ્ડના ભાગરૂપે માન્યતા આપવામાં આવી છે? આગળ આપણે 2-3 દિવસ પહેલાં ચર્ચા કરી હતી. 3 વસ્તુને તો આ માન્યતા આપી દીધી હતી. આ એક બાકી રહી ગયું હતું. તો સુલતાનનું સપનું, જે બંગાળી લેખક દ્વારા લખાયેલું છે, જેનું ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે, જેને યુનેસ્કો દ્વારા તાજેતરમાં સુલતાન સ્વપ્ન નવલકથા મેમરી ઓફ ધ વર્લ્ડ નામનું તરીકે ભાગ માન્યતા આપવામાં આવી છે. હવે આ સુલતાન ડ્રીમ એ 1905માં બંગાળી નાસીવાદી યુટોપિયા વાર્તા છે, જે અંગ્રેજી બેગમ રોકેયા દ્વારા લખવામાં આવી હતી. જોકે રોકેયા સહવતી હુસેન તરીકે પણ આ ઓળખવામાં આવે છે, જેને બંગાળના મુસ્લિમ નારીવાદી લેખક અને સમાજ સુધારક પણ કહેવામાં આવે છે. તો આની વિશેષતા પણ ખાસ યાદ રાખવી સુલતાનનું સપનું નવલકથાના લેખકની. ત્યારબાદ યુનેસ્કોએ મેમરી ઓફ ધ વર્લ્ડ કમિટી, જે એશિયા પેસિફિકમાં યોજાઈ હતી, ત્યાં 3 તો આપણે આગળ જોઈ હતી. 10મી બેઠક હતી, જેનું આયોજન તો કે મંગોલિયામાં કરવામાં આવ્યું હતું, જેમાં રામચરિત્ર માનસ, પંચતંત્ર અને સહલોકની આ વગેરેને સમાવેશ કરવામાં આવ્યો હતો. મિત્રો, આ ખાલી નામ લખેલા છે. આના લેખકો અને કઈ ભાષામાં કઈ લખેલું છે ને એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો એટલા તો બનતા છે આપણને. ત્યારબાદ યુનેસ્કો નેશનલ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સાંસ્કૃતિક સંસ્થા, તેમનું ગુજરાતીમાં ફૂલ ફોર્મ થાય છે. ઇંગ્લિશમાં શું થાય એ તમારે કહેવાનું છે. તેની રચના તો કે 1945માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે અને હાલના ડીજી તો કે એન્ડ્રી ઓઉલેસે, જે ફ્રાન્સના છે. તો ખાસ કરીને યુનેસ્કો વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન યંગ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં ભારતની કેટલી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ટોટલ 2 યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વની વાત કરીએ તો 670ની આજુબાજુ યુનિવર્સિટી પસંદ કરવામાં આવી છે, જેમાંથી ભારતની માત્ર 2 યુનિવર્સિટીને પસંદ કરવામાં આવી છે. તો કયો રિપોર્ટ છે? તો કે ટાઈમ્સ હાયર એજ્યુકેશન યંગ યુનિવર્સિટી રેન્કિંગ છે, જે 2024માં ભારતની 2 યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલી તો કે મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરળ 81 નંબર ઉપર વિશ્વમાં, અને અન્ના યુનિવર્સિટી ચેન્નાઈમાં આવેલી છે 96 નંબર ઉપર, અને ટોપ ઉપર તો કે નાગયાંગ ટેકનોલોજી છે, સિંગાપુરની છે, એ પ્રથમ નંબર ઉપર છે. તો ખાસ કરીને આ રેન્કિંગ યાદ રાખવું. ત્યારબાદ મે 2024માં આફ્રિકન રાંધણકલા પર પ્રથમ સમિટ ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો આનું આયોજન પેરિસ ખાતે થયું છે. રાંધણકલા માટે સહાય તો કે જે આપણે ઓલું કરીએ, ચૂલા દ્વારા જે રસોઈ બનાવવામાં આવે છે, તેના દ્વારા કેટલા નુકસાનો થાય છે, મહિલાઓને સ્વાસ્થ્યની કેટલી તકલીફો થાય છે, મહિલા કરતા હોય તો મહિલા, પુરુષ કરતા હોય તો પુરુષ. જે રસોઈ બનાવતા હોય 99% મહિલા જ બનાવતી હોય, તો એને કયા કયા રોગો થાય છે, આંતરડામાં તકલીફ વગેરે, એના વિશે આ ચર્ચા કરવા માટે એક સમિટ હતી. તો યાદ રાખવી. મે 2024માં આફ્રિકન રાંધણકળા પર પ્રથમ સમિટ પેરિસમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે આફ્રિકન ક્વાન્ટી કુકિંગ સમિટ પહેલી જે આવૃત્તિ 2024માં યજમાન તો કે પેરિસ રહ્યો છે. તો ખાસ કરીને વલણ સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ 2024ની જેટલી પણ સમિટો યોજાઈ અથવા તો જે કોન્ફરન્સો યોજાઈ તેના વિશે એક નજર કરી લે. તો કે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે યુએઈના મસ્કંદમાં યોજાઈ હતી. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે નવી દિલ્હી ખાતે, અને પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બ્લેસલરમાં, અને 9મો રાયસીના ડાયલોગ તો કે નવી દિલ્હી ખાતે. પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ તો કે ગુવાહાટીમાં, અને 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં. વિશ્વ સરકાર સમિટ 2024 તો કે દુબઈમાં, અને ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિટની અધ્યક્ષતા કરશે. તો આ મોસ્ટ આઈએમપી ગણાય આપણા માટે. હવે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો, અને 9મો રાયસીના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ તો કે ફરીદાબાદમાં, અને 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિક ખાતે યોજાયો હતો. પહેલો ભારતીય સ્ટીમ બોઇલ એક્સપો તો કે ગુવાહાટીમાં યોજાશે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજ માટે એટલું. વિડીયો તબિયત હમણાં થોડીક નર્વસ રહેશે, એના માટે વિડીયો લેટ અથવા તો વહેલો આવી જાય છે, તો એના માટે ખેદ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.